નમસ્કાર ખેડૂત ભાઈઓ, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે અમારી યુટ્યુબની ચેનલમાં માન્ય શ્રી સંદીપભાઈ ઉપસ્થિત થયા છે અને એમણે જે અદામાનું આવેલું નવી એક પ્રોડક્ટ કે નવી દવા ટ્રાસીડ, એટલે ટ્રાસીડનો ખેડૂતોએ શા માટે છંટકાવ કરવો જોઈએ, આ દવામાં કયા કયા ટેકનિકલ છે, કપાસ, શાકભાજી તથા અન્ય પાકમાં આ દવા શું કામ કરે, એના વિશેની ચર્ચા કે એના વિશેની માહિતી આપણે સંદીપભાઈ સાહેબ પાસેથી મેળવવાના છીએ। આ ઉપરાંત અમારી યુટ્યુબની ચેનલમાં ઘણા બધા ખેડૂતોના ફિલ્ડ વિઝિટના વિડીયો પણ મૂકેલા છે, એ વિડીયો પણ જોઈ શકો છો। આજે જોગાનું જોગ અમારી યુટ્યુબની ચેનલમાં સાહેબ પધારેલ છે, તો ખેડૂતો શા માટે ટ્રાસીડનો ઉપયોગ કરવો જોઈએ અને તે કયા ફાયદા થાય એના વિશેની માહિતી સંદીપભાઈ સાહેબ પાસેથી મેળવશું। તો સાહેબ, અમારા ખેડૂતોને તમે ટ્રાસીડ વિશે માહિતી આપો। નમસ્કાર ખેડૂત મિત્રો, સૌથી પહેલા હું એક માહિતી એ આપવા માંગુ છું કે આજથી 1 મહિના પહેલા, એટલે કે ઓગસ્ટની મધ્યમાં અમે એક જાહેરનામું કીધું હતું બધા ખેડૂત મિત્રોને, ખેડૂતોના ગ્રુપોમાં, વોટ્સએપ ગ્રુપોમાં, કે અત્યારે જે વરસાદની આગાહી છે 25 ઓગસ્ટ પછી, 20 ઓગસ્ટ પછીની, એ વરસાદની આગાહી એવી હતી કે ધોધમાર વરસાદ પડશે। તો જે ખેડૂત મિત્રોના ખેતરમાં ફાલ લાગેલો હતો એ બધો ફાલ ખરશે અને કપાસ પીળા પડશે, સુકાશે, આવા બધી સમસ્યાઓ તમારા ખેતરમાં આવશે। જોગાનું જોગ એ વખતે થ્રિપ્સનો પણ એટેક કપાસના ખેતરમાં પુષ્કળ હતો। એ વખતે અમે બધા ખેડૂત મિત્રોને શું કીધું હતું કે કપાસના પાકમાં 25 ml લેખે પંપે ટ્રાસીડ દવાનો ઉપયોગ કરો, તમારો કપાસ થ્રિપ્સથી તો દૂર થશે જ, પણ આ વરસાદના નુકસાનથી જે કપાસનો પાક પીળો પડશે, સુકાશે, આવી કોઈ સમસ્યા પણ જોવા નહીં મળે। તો જે 1-2% ખેડૂત મિત્રોએ અમારી વાત સાંભળી અને આજે તે વખતે સ્પ્રે કરી દીધો, એ ખેડૂત મિત્રોના આજે પણ રિવ્યુ એવા છે કે કપાસ સાઈડ એકદમ લીલોછમ છે। આજે ફરી વખત ઈના જ માધ્યમથી, યુટ્યુબના માધ્યમથી, ધુડા શેઠની ચેનલના માધ્યમથી તમને તમામ ખેડૂત મિત્રોને એક મેસેજ આપવા માંગુ છું, એક નાના ભાઈ તરીકે, કે 2 દિવસ પછી એટલે કે 26મી સપ્ટેમ્બરથી હાથીઓ નક્ષત્ર બેસે છે, વરસાદની આગાહી છે। હાથિયા નક્ષત્રનો વરસાદ છે એ કોઈ પણ મોલ હોય, તમારો કપાસ હોય, મગફળી હોય, કોઈ પણ મોલ હોય, એ ફાયદો કરતા નુકસાન વધારે કરે, બરાબર છે। તો આજે હું તમને એ ભલામણ કરું છું કે અદામા કંપનીનું ટ્રાસીડ પંપે 25 ml, જો તમે ખમી ન હોગો એમ ગુજરાતી ભાષામાં કહો તો 20 ml લેખે સ્પ્રે કરજો, છેવટે 15 ml લેખે સ્પ્રે કરજો, પણ કપાસના પાકની અંદર ટ્રાસીડ ટેકનોલોજી આ વરસાદ પડે એ પહેલા, હાથીઓ નક્ષત્ર બેસે એ પહેલા 15 ml લેખે, 20 ml લેખે કે 25 ml લેખે પંપે સ્પ્રે કરી અને તમારા કપાસના પાકને જીવિત રાખો। ખેડૂત મિત્રો, જો વરસાદ વધારે થયો, આ હાથિયા નક્ષત્રનો વરસાદ એવો હોય કે જ્યાં પડી ગયો ત્યાં પુષ્કળ પડે, જો એવું થયું તો આપણો અત્યારે કપાસનો પાકની અંદર જેટલી મહેનત કરી છે, ફૂલ ચાપકા બેઠા છે, જીંડવા બેઠા છે, મહેનત આપણી પાણીમાં પડી જશે। આપણને અત્યારે એવું લાગશે કે 20-20 મણ કપાસ ઉતરી જાય એમ છે દેખ જોતા ફાલ, પણ આ હાથિયા નક્ષત્રનો વરસાદ અને એને જો આપણે કપાસથી ન બચાવ્યો તો શું થશે, એ 10-20 મણ વાળો કપાસ 5 મણ, 7 મણ, 10 મણે આવીને ઉભો રહી જાય। તો ખેડૂત મિત્રો, ટ્રાસીડ ટેકનોલોજી નામ યાદ રાખો। તમામ પ્રકારના ચૂસિયા, થ્રિપ્સ, કથીરી, મોલોમછી, ગુલાબી ઈયળ, મિલીબગ, સફેદ માખી, લીલી પોપટી, એક પાનમાં 4-4, 5-5 હોય ત્યાં સુધી આ તમામ પ્રકારની ચૂસિયા અને ઈયળ માટે અદામા કંપનીનું ટ્રાસીડ, એક અને માત્ર એક, બીજી કોઈ દવા મિક્સ કરવાની જરૂર નથી। પંપે 25 ml લેખે વ્યવસ્થિત ઘાટો સ્પ્રે કરી દો, એકરે 10 પંપ લેખે 250 ml, તો આપણો કપાસનો પાક, આજે આપણે 24 સપ્ટેમ્બરે આ વિડીયો બનાવીએ છીએ, 24મી ઓક્ટોબરે તમે ખેડૂત મિત્રો કહેશો કે સાહેબ તમારો આ વિડીયો જોઈને મેં સ્પ્રે કર્યો, તો આજે 1 મહિના પછી પણ મારો કપાસનો પાક લીલો છે, એકદમ લીલોછમ છે, અને બાજુ શેઢા પાડોશીનો કપાસ એકદમ ફૂંકાઈ ગયો। આ મારું વચન છે ખેડૂત મિત્રો તમને, પંપે 25 ml અદામા કંપનીનું ટ્રાસીડ। તો સાહેબે જે માહિતી આપી, આ ઉપરાંત સાહેબ આપણે ફિલ્ડ વિઝિટના ઘણા બધા મુલાકાત પણ લીધેલી છે, રીંગણીમાં પણ 1-2 જગ્યાએ આપણે મુલાકાત લીધેલી, આ ઉપરાંત આપણે નાગડકા મુકામે પણ આની ફિલ્ડ વિઝિટની મુલાકાત લીધેલી, ત્યાં પણ ઘણા બધા ખેડૂતોને એકઠા કરીને આપણે ખેડૂતોના અભિપ્રાય પણ લીધેલા, અને રીંગણી તથા કપાસ, શાકભાજી તમામ પાકોમાં આનું સારામાં સારું રિઝલ્ટ છે। તમે કીધું એમ, જો કે હાથીઓ પડે તો ખેડૂતોને ઘણું બધું નુકસાન થાય, એ ખેડૂતને ટ્રાસીડ છાંટેલું 2 વાર ઉપરી વરસાદ આવી ગયેલો છતાં પણ ફિલ્ડ એવું ને એવું જ છે। એટલે જો હાથિયાના આપણે પ્રકોપથી બચવું હોય અથવા તો તમારે વધારે પડતો તડકો પડે તો પણ ફાયદો આપે, એટલે અદામાનું ટ્રાસીડ એ ખરેખર વાપરવા જેવી વસ્તુ છે। હું વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોને અદામાનું ટ્રાસીડ વાપરવા માટે ભલામણ કરું છું। બસ, આવજો, આભાર।